हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराड़ा ना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચના। મિત્રો, તમે 9મા ધોરણની અંદર સિદ્ધિપટ્ટી અને પરિકર ની મદદથી કેટલીક રચનાઓ દોરતા શીખી ગયા છો અને એની યથાર્થતાની ચર્ચા પણ કરી ગયા છો। જેમ કે ખૂણા, ચોક્કસ માપના ખૂણાની રચના કરવી, ખૂણાનો દ્વિભાજક દોરવું, રેખાખંડનું લંબ દ્વિભાજક દોરવું અને ત્રિકોણ પરની કેટલીક રચનાઓ તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા છો। આ પ્રકરણની અંદર આજે આપણે અગાઉ અભ્યાસ કરેલી રચનાના જ્ઞાનનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ પ્રકારની રચનાઓ નો અભ્યાસ ધોરણ 10 ની અંદર આપણે કરવાનું છે। જેમ કે સૌથી પહેલું રેખાખંડનું વિભાજન। કોઈ ચોક્કસ માપની લંબાઈનો રેખાખંડ આપેલો હોય તો એનું એક ચોક્કસ ગુણોત્તરની અંદર વિભાજન કઈ રીતે કરી શકાય, એટલે વિભાજન કરતા બિંદુ મેળવવાનું રચના છે એ સૌથી પહેલા આપણે જોઈએ। તો રચના નંબર 11.1 જોઈએ। રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરો। અહીંયા એક રેખાખંડ AB આપેલો છે। મિત્રો, આપણને સામાન્ય રીતે AB રેખાખંડનું માપ આપી દીધું હશે। અહીંયા આપણે રચના શીખી રહ્યા છીએ એટલે કોઈ પણ એક માપનો રેખાખંડ AB આપ્યો હશે। ધન પૂર્ણાંક mn માટે આપણે તેનું m/n ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે 3/2, એટલે કે m બરાબર 3 અને n બરાબર 2 આપણે લેશું। હવે રચના કઈ રીતે રચવાની, તો સૌથી પહેલા રચનાના મુદ્દાને સમજી લઈએ। તો પહેલો મુદ્દો, AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ પણ કિરણ AX દોરો। અહીંયા AB રેખાખંડ દોરી અને AB ની સાથે કોઈ પણ માપનો ખૂણો રચતું હોય એવું એક કિરણ AX રચવાનું। હવે AX કિરણ ઉપર આપણે મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે 3/2 કીધું છે રેખાખંડનું વિભાજન, એટલે કુલ 3+2 એટલે 5 બિંદુઓ X કિરણ ઉપર મેળવવાના થશે। એટલે X કિરણ ઉપર A1, A1, A2, A3, A3, A4 અને A4, A5 થાય એવા 5 બિંદુઓ A1, A2, A3, A4 અને A5 રચવાના છે। આ મિત્રો કેમ રચાય, તો એ બિંદુને કેન્દ્ર લેવાનું અને કોઈ એક ચોક્કસ ત્રિજ્યા લઈ અને પરિકરની મદદથી A1 બિંદુ લેવાનું, એ જ રીતે એટલી ને એટલી ત્રિજ્યા રાખી A1 ને કેન્દ્ર રાખી A2 બિંદુ, એ જ રીતે ક્રમશઃ A3, A4 અને A5 બિંદુ મેળવવાના। હવે B બિંદુને A5 સાથે જોડી દેવાનું, એટલે BA5 રેખાખંડ રચો। આ આપણો ત્રીજો મુદ્દો થયો। ચોથો મુદ્દો છે એ A5 પાસે જે ખૂણો બને A5B એને એકરૂપ ખૂણો ત્રીજા બિંદુ આગળ રચવાનો, કારણ કે આપણે 3/2 એટલે A3 3 ભાગ અને A3 A5 2 ભાગ, એટલે A3 બિંદુ આગળ AA5B ના માપનો ખૂણો A3 બિંદુ આગળ રચવાનો, એટલે એકરૂપ ખૂણાની રચના થઈ। અથવા તો BA5 રેખાખંડ જે છે એને સમાંતર રેખાખંડ A3C રચો। તો સમાંતર રેખાખંડની રચના છે એ એકરૂપ ખૂણાના આધારે જ થશે, એટલે એકરૂપ ખૂણાની રચના છે એ આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ। તો એ રીતે આપણે ન ખ્યાલ હોય તો અહીંયા સમજાવું છું, એને ધ્યાનમાં રાખો। સૌથી પહેલા A5 ને કેન્દ્ર લેવાનું, ગમે એટલી ત્રિજ્યા, ઈચ્છિત ત્રિજ્યા લઈ અને વર્તુળનું ચાપ રચવાનું, જે AX કિરણ અને A5B કિરણને છેદે।
હવે એટલી ને એટલી ત્રિજ્યા રાખી A3 ને કેન્દ્ર રાખી અને વર્તુળની ચાપ રચવાની. પછી આ બિંદુ જે અહીંયા દર્શાવેલું બિંદુ છે એ બિંદુ અને અહીંયા સુધી એટલે કે ત્રિજ્યા છે એ આટલી લઈ લેવાની, આટલી ત્રિજ્યા લેવાની અને આને કેન્દ્ર રાખવાનું. એટલી ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચવાની. એ પેલા દોરેલી વર્તુળની ચાપને જ્યાં છેદે A3 અને એ છેદ બિંદુમાંથી પસાર થતું એક કિરણ રચવાનું જે AB ને C બિંદુની અંદર છેદશે. માટે C બિંદુ છે એ માગેલ બિંદુ છે કે જે AB નું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરશે મિત્રો. તો આ રીતે 3/2 ગુણોત્તરમાં કોઈ રેખાખંડનું કોઈ પણ ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ. હવે એના માટેની એક બીજી વૈકલ્પિક રીત છે જે અહીંયા જોઈ લઈએ. AB રેખાખંડ આપેલો હોય, એ બિંદુ આગળ કોઈ એક કિરણ AX એ AB ની સાથે કોઈ ચોક્કસ ખૂણો રચતું કિરણ AX રચીએ એટલો જ ખૂણો રચતું કિરણ B બિંદુ આગળ BY રચવાનું. એટલે કે AX અને BY સમાંતર કિરણો રચવાના. આ સમાંતર કિરણો રચવા માટે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સામાન્યતઃ અહીંયા રચાતો જે ખૂણો છે એ 60 ના માપનો રચવો તમારે, જેથી 60 નો ખૂણો રચવો વધારે સરળ બને છે. જેથી બે બાજુ 60 નો ખૂણો રચી અને સમાંતર કિરણો રચી શકાય. તો આ રીતે AX અને BY સમાંતર કિરણો રચવાના. ત્યાર પછી A1, A1A2, A2A3 બરાબર BB1, B1B2 થાય એવા A1, A2, A3 AX કિરણ ઉપર અને B1, B2 BY કિરણ ઉપર લેવાના. 3/2 કીધું છે એટલે AX કિરણ ઉપર 3 બિંદુ લેવાના અને BY કિરણ ઉપર 2 બિંદુ લેવાના. આ રીતે બિંદુ મળ્યા પછી A3 B2 ને જોડી દેવાનું. A3 B2 ને જોડો તો એ AB રેખાખંડને જે બિંદુ એ છેદે છે એ બિંદુ C એ AB નું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ થશે. તેથી AC/CB બરાબર 3/2 મળશે. મિત્રો ચકાસણી માટે તમારે કરવું હોય તો AB છે એ 5 લંબાઈનો રેખાખંડ લઈ લેવાનો, જેથી AC 3 નો અને CB છે એ 2 સેન્ટીમીટર નું મળશે. તો આ બંને રીતે રેખાખંડનું ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન કરી શકાય છે. તો આ બે રીત થઈ આપણી. ત્યાર પછી રચના 11.2 જોઈએ. આપેલ સ્કેલ માપન પ્રમાણે ના આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી. આપેલા ચોક્કસ સ્કેલ માપન પ્રમાણે ના આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવાની. તો એ રચના સમજવા માટે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. જે ત્રિકોણની બાજુઓના આપેલા ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય તેવા ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણની રચના કરો. એનો અર્થ એ થયો મિત્રો કે સ્કેલ માપન 3/4 અથવા તો 3/4 નું આપેલું છે. આપણને ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ એવો રચવાનો છે કે જેનું સ્કેલ માપન 3/4 હોય અથવા તો 3/4 હોય. તો ત્રિકોણ ABC આપણને આપેલો ત્રિકોણ છે એટલે અહીંયા ABC એ આપેલો ત્રિકોણ છે. એને અનુરૂપ 3/4 અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખીશું કે જ્યારે અહીંયા ગુણોત્તર આવી રીતે અહીંયા 3/4 આપ્યો છે, એનો અર્થ એ થયો કે અંશપદ એ છેદપદ કરતા નાનું છે, તો મળતો ABC ને સમરૂપ ત્રિકોણ એ મૂળ ત્રિકોણ કરતા નાનું થશે. જો અંશપદ છે એ છેદ કરતા મોટું હોય તો મળતો ત્રિકોણ
એ મૂળ ત્રિકોણ કરતા મોટો થશે. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે છેદ જે આપેલો છે એટલા બિંદુઓ એબીસી ના કોઈ બિંદુ આગળ રચતા કિરણની ઉપર એટલા બિંદુઓ લેવાના, જે અહીંયા આપણે જોઈએ છીએ. હવે રચનાના મુદ્દાને સમજીએ તો સૌથી પહેલા ત્રિકોણ એબીસી આપેલો છે. બીસી ના જે અર્ધતલમાં એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલની અંદર આપણે એક કિરણ ચોક્કસ ખૂણે બીએક્સ કિરણ છે એ દોરીએ. અને બીએક્સ કિરણ ઉપર અહીંયા છેદમાં 4 આપેલો છે, તો એવા 4 બિંદુ લઈએ કે જે B1, B1, B2, B2, B3 અને B3, B4 થાય એવા 4 બિંદુઓ B1, B2, B3 અને B4 લેવાના. B4 ને C સાથે જોડી દેવાનું, એટલે B4C રચો. એ આપણો ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો, B4C ને સમાંતર B3C' રચો. માટે હવે બીસી રેખાખંડ ઉપર C' બિંદુ મળી ગયું. હવે એસી ને સમાંતર C', દોરો. તો જેમ અહીંયા B4C ને સમાંતર B3C' દોર્યું, એ જ રીતે CA ને સમાંતર C', દોરવાનું. એટલે એકરૂપ ખૂણાની મદદથી આપણે સમાંતર રેખા દોરી શકીશું, જે BA ને A' ની અંદર છેદશે. માટે A'BC' એ માગેલો ત્રિકોણ થશે, જે મૂળ ત્રિકોણ ABC ને 3/4 સ્કેલ માપનના પ્રમાણમાં રચાતો સમરૂપ ત્રિકોણ છે. તો આ રીતે આપેલ સ્કેલ માપન પ્રકારનો ત્રિકોણ રચીશું. એ જ રીતે ઉદાહરણ નંબર 2 માં જોઈએ, જેમાં આપણને 5/3 ગુણોત્તર રચે એવો આપેલ ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ રચવો છે. તો અહીંયા મિત્રો છેદ કરતા અંશ મોટું છે, એટલે મૂળ ત્રિકોણ કરતા એને સમરૂપ ત્રિકોણ છે એ મોટો થશે. તો જોઈએ અહીંયા મિત્રો એ રચનાના મુદ્દા. ત્રિકોણ એબીસી આપેલો છે. હવે બીસી ના જે અર્ધતલમાં એ હોય એના વિરુદ્ધ અર્ધતલમાં બીસી ની સાથે ચોક્કસ ખૂણે બીએક્સ કિરણ રચો. હવે આપણને 5/3 કીધું છે, તો વધુમાં વધુ 5 અંશ પદ મોટું 5 છે, તો 5 બિંદુઓ લેવાના. B1, B1, B2, B2, B3, B3, B4 અને B4, B5 થાય એવા BX કિરણ ઉપર 5 બિંદુ લેશું. B1, B2, B3, B4 અને B5. હવે B5 ને સોરી મિત્રો, હવે આપણને 5/3 કીધું છે, તો મૂળ ત્રિકોણ છે એનું પ્રમાણ 3 જેટલું છે અને નવો ત્રિકોણ 5 જેટલો બનશે, એટલે મૂળ કરતા મોટો બનશે. તો ત્રીજું બિંદુ B3 ને C સાથે જોડી દેવાનું. B3C ને સમાંતર B5C' રચવાનું. ત્યાર પછી CA ને સમાંતર C', A' રચવાનું. જે મિત્રો આની પૂર્વે કર્યું તો એની જેમ જ કરવાનું છે. હવે મળતો ત્રિકોણ A'BC' એ માગેલ ત્રિકોણ છે. તો આ રીતે આપેલ ત્રિકોણ કરતા મોટો અને આપેલ ત્રિકોણ કરતા નાનો ત્રિકોણ કઈ રીતે રચી શકાય, તો આપણે બે બાબતો, બે રચનાઓ અહીંયા શીખી ગયા. એક રેખાખંડનું વિભાજન કરવાની 2 રીત, અને એક આપેલ સ્કેલ માપન ને અનુરૂપ સમરૂપ ત્રિકોણની રચના કરવી. હવે મિત્રો એને અનુરૂપ સ્વાધ્યાય 11.1 ની રચનાઓ ને દોરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 11.1 ની રચનાઓ. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 11.1.
નીચેના પૈકી પ્રત્યેકની રચના કરી તેની યથાર્થતા આપો. પહેલો દાખલો: 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. તો મિત્રો, સૌથી પહેલાં 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. તો આપણે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરીએ, જેને નામ આપી દઈએ AB. એ આપેલો રેખાખંડ છે. તો આપણું અહીંયા રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો થયો AB બરાબર 7.6 સેન્ટીમીટર દોરો. હવે મિત્રો, આપણે રચનાની અંદર 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું કીધું છે. એટલે એ બિંદુ આગળ કોઈ એક કિરણ દોરી અને 8 + 5 13 બિંદુઓ મેળવીએ, અથવા એ એક્સ કિરણ અને બીવાય કિરણ સમાંતર કિરણ રચી અને એક બાજુ 5 બિંદુ અને એક બાજુ 8 બિંદુ મેળવીએ. તો મિત્રો, આપણે એ રીતે રચના કરવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, એક્સ અને બીવાય એ સમાંતર કિરણો રચવા છે. તો એના માટે હું અહીંયા 60નો ખૂણો રચું છું. એ જ રીતે એ બિંદુ આગળ પણ 60નો ખૂણો રચીએ. તો એ અને બી બંને બિંદુ આગળ 60ના ખૂણા રચીએ, જેથી એક્સ અને બીવાય એ સમાંતર કિરણો રચી શકાય. એક એક્સ કિરણ અને એ જ રીતે આમાંથી પસાર થતું બીવાય કિરણ રચીએ. તો અહીંયા આપણે કહી દઈશું એક્સ અને બીવાય સમાંતર કિરણો રચો. તો આપણો બીજો મુદ્દો થશે એબીની સાથે એક્સ સમાંતર બીવાય કિરણ રચો. તો એબી સાથે એક્સ સમાંતર બીવાય કિરણ રચો, અથવા એક્સ અને બીવાય સમાંતર કિરણો રચો એમ પણ લખી શકાય. હવે મિત્રો, આપણને 5:8 કીધું છે, એટલે એક્સ કિરણ ઉપર આપણે 5 બિંદુ મેળવીએ અને બીવાય ઉપર 8 બિંદુ મેળવીએ. તો બીને કેન્દ્ર એક ચોક્કસ ત્રિજ્યા લઈ અને B1 બિંદુ મેળવીએ. B1ને કેન્દ્ર એટલી ને એટલી ત્રિજ્યા B2 બિંદુ, B2ને કેન્દ્ર B3, B4, B5, B6,
B7 અને એ જ રીતે મિત્રો B8 થાય એવું બિંદુ BY કિરણ ઉપર રચીએ. એટલે B1, B2, B3, B4, B5, B6, B7 અને B8. એ જ રીતે એટલી ને એટલી ત્રિજ્યા X કિરણ ઉપર આપણે A1, A2, A3, A4 અને A5 A1, A2, A3, A4 અને A5 બિંદુઓ મેળવા. તો એનો અર્થ એ થયો મિત્રો કે આપણે શું ક્રિયા કરી, તો કે AA1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4, એ જ રીતે A4 A5 બરાબર BB1 બરાબર B1 B2, આ જ રીતે B7 B8 થાય તેવા બિંદુ X કિરણ પર A1 A2 થી A5 અને BY કિરણ પર B1 B2 થી B8 રચો. તો આ રીતે બિંદુઓ મેળવા. હવે આપણે શું કરીશું, તો કે A5 B8 ને જોડી દઈએ. A5 B8, X ઉપરનું કિરણ A5 અને BY ઉપરનું કિરણ B8 ને આપણે જોડી દઈએ. એટલે આપણે રચના કરી A5 B8 રચો અથવા દોરો, જે રેખાખંડ AB ને C બિંદુમાં છેદે છે. અહીંયા જે AB ને છેદે છે એ C બિંદુ થયું. તેથી AC જેમ CB બરાબર 5/8 થશે. તો મિત્રો C બિંદુ એ ABનું 5/8 વિભાજન કરતું બિંદુ છે. હવે આપણે એને માપવાનું કીધું છે કે બંને ભાગ માપો. તો હવે બંને ભાગને માપીએ છીએ. તો હવે મિત્રો બંનેને માપીએ. તો આપણને માપ કેટલું મળે છે જોઈએ. તો A થી C બિંદુ એ આપણને મળે છે 2.9 કરતાં વધારે. એટલે
આપણે અહીંયા લખીશું એસી બરાબર 2.9 કરતાં થોડું વધારે મળે છે. એ જ રીતે બીસીને માપીએ તો આપણને મળે છે 4.7 કરતાં વધારે. નહીં મિત્રો, 4.7 મળે છે. અને બીસી બરાબર 4.7 છે. થોડું 4.7 કરતાં ઓછું હતું ને આ 2.9 કરતાં વધારે હતું, પરંતુ પૂર્ણમાં લખીએ તો એસી બરાબર 2.9 જેવું મળ્યું અને બીસી બરાબર 4.7 મળ્યું. હવે આપણે એની યથાર્થતા જોઈએ. તો મિત્રો અહીંયા ACFI એટલે કે ત્રિકોણ AFIC અને ત્રિકોણ BB8C એ સમરૂપ ત્રિકોણ છે. મિત્રો, આ સમરૂપ ત્રિકોણ છે તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. એટલે AA5 બાય BB8 બરાબર AC બાય BC લખી શકાય. તો આપણે AC બાય BC જોઈએ છીએ. તો AA5 BB8 એટલે આ 5 માપ છે, આ 8 માપ છે, તો કહી શકીએ 5/8 થાય છે. માટે AC બાય BC બરાબર 5/8. તેથી AC જેમ BC બરાબર 5/8 છે. તો આ રીતે મિત્રો સમરૂપ ત્રિકોણને આધારે આપણે એની યથાર્થતા નક્કી કરી શકીએ. તો આ સ્વાધ્યાય 11.1નો પહેલો દાખલો 7.6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડનું 5/8 ગુણોત્તરમાં આપણે વિભાજન કર્યું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 11.1ને બીજા દાખલાની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.